गुरवे नमः द्वारिकाधीशाय नमः चरणकमलेभ्यः। શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ। આજે સમગ્ર ભારતવર્ષીઓ સનાતન ધર્મ પ્રેમીઓને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ આપું છું। સનાતનની પરંપરા પ્રમાણે આ સમગ્ર જગતના જીવોના કલ્યાણ માટે આ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજન થતું હોય છે। શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ એટલે સમગ્ર જગતના પરબ્રહ્મ નારાયણ પરમાત્મા ગુરુ છે। એના એ સાક્ષાત સ્વરૂપના બીજા સ્વરૂપમાં ચેતન સ્વરૂપની અંદર આપણા ગુરુજીઓને આપણે માનતા હોઈએ છીએ અને એ ગુરુજીઓ દ્વારા આપણે એમનું પૂજન કરી અને આપણે ધન્યતા અનુભવતા હોઈએ છીએ। આપણા જીવનના 4 પાયા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। આ ચાર પાયાની સમજણ આપણા અંદર જગતગુરુ દ્વારા મળતી હોય છે। આપણા જીવનની અંદર સત્માર્ગે 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ। આ 3 ગુણોથી પર થઈ પરમ ચેતના પરબ્રહ્મ નારાયણની એક ચેતના પરબ્રહ્મ નારાયણની આપણે એક ઉર્જા છીએ, આપણે એક ચેતના છીએ અને અસલિયત આપણી ઉર્જા છે। એટલે ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે કે આ જગતની અંદર કોઈ તને ગુરુ ના મળે તો તું તારા આત્માને ગુરુ બનાવજે। આત્માને ગુરુ કરવાનું મૂળ મહત્ત્વ એ છે કે આત્મા નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે। એ નર નથી, નારી નથી, ધર્મ નથી, અધર્મથી, તમામ અવગુણોથી દૂર છે। એટલે જે તમામ અવગુણોથી પર હોય એને ગુરુ બનાવીએ તો કંઈક આપણને આપે। એટલે આ ફરતી આ ગુરુ પૂર્ણિમાના નિમિત્તે સર્વે સનાતન ધર્મ પ્રેમીઓને શુભકામનાઓ પાઠવું છું। ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી અને પ્રાર્થના કરું છું કે એમણે તમામ મનોકામના પૂર્ણ કરે અને સમગ્ર જગતની અંદર શાંતિ સ્થપાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું।